એક તો સૌથી પહેલા તમને બધાને બહુ જ વખતે મળીને બહુ આનંદ થયો. ઘણા બધા વખતે તમને બધાને જોયા. હું લાગત શોધતી હતી કે હું ક્યારે બધાને મળું આવી રીતે, બરોબર. એટલે આજે મેં વળી ચાન્સ લઈ લીધો. ઘણા બધાને એવા મેસેજ આવ્યા છે કે અમારે આવી રીતે ઘરમાં શ્રાદ્ધ છે, આ છે તે છે, એટલા માટે અમે કદાચ જોઈન ના થાય. કંઈ વાંધો નહીં, જેટલા જોઈન થશે એટલાને તો મળશે. હવે જે ઘણા બધા એવું કીધું કે આ એક સબ્જેક્ટ અમારા માટે નવો છે. એકચ્યુઅલી મેં જ્યારે સાંભળ્યું ને ત્યારે મને પણ એવું લાગ્યું કે આ કંઈક અલગ વસ્તુ છે. સ્વિચ વર્ડ શબ્દ છે, ફોરેનથી આવેલું છે, કે ફોરેનની પદ્ધતિ હશે આ તે, પણ ખરેખર જેમ જેમ જોયું વિચાર્યું, ખરેખર આ આપણી ભારતીય સંસ્કૃતિ જે છે અથવા તો ભારતીય પરંપરા છે એ બધું શું છે, એ એક જાતનું બધા સાથે કનેક્ટેડ જ છે. આપણે જાણતા અજાણતા, જેમ કે આપણા મંત્રો છે, આપણે ઓમકાર કરીએ છીએ. આપણે નાનું બાળક છે ને એને બી ગયું હોય તો આપણે શું કહીએ છીએ? હનુમાન દાદાનું નામ લે, બીક નહીં લાગે, બરાબર. અથવા તો રામ 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 બોલજે એટલે બીક નહીં લાગે. અથવા તો ક્યાંય બી કોઈ બી આપણને કંઈ એમ એવી ઘટના કે એવું કે પ્રસંગ બનતો હોય તો આપોઆપ આપણે ભગવાનનું નામ વિચારવા માંડીએ છીએ મગજમાં, કે જેથી કરીને આપણને એનાથી સપોર્ટ રહે. તો આ આખી વસ્તુ એ રીતે કામ કરે છે. આપણે અજાણતા એ સ્વિચ વર્ડનો ઉપયોગ કરીએ છીએ. આપણે જાણીએ છીએ, આપણે બધા એક્યુપ્રેશર જાણીએ છીએ, સુજોગ જાણીએ છીએ, બધા જાણીએ છીએ કે આપણું શરીર શેનાથી ચાલે છે? એનર્જીથી ચાલે છે. અને એ એનર્જી આપણને ક્યાંથી મળે છે? આપણા હવા, પાણી અને ખોરાકમાંથી, શ્વાસોચ્છ્વાસમાં. એ સિવાય જે લોકો આગળ એડવાન્સ જાણે છે એ પણ એ શું જાણે છે કે આપણા યુનિવર્સમાંથી આપણને એનર્જી મળે છે. જે રેકી પ્રાણિક હિલિંગ એ લોકો કરે છે, બધાને ખબર છે. આપણે બી ફીલ કર્યું છે કે આપણને યુનિવર્સની ઉર્જા આપણને હેલ્પ કરે છે. તો એ એનર્જી અથવા તો ઉર્જા એ શું છે? એ એક પ્રકારના વાઇબ્રેશન છે, ફ્રીક્વન્સી છે. એ ફ્રીક્વન્સી આપણે કઈ રીતે ક્રિએટ કરીએ છીએ? એ તો સૌથી પહેલા આપણે જોયું કે પ્રેશર આપીને. જ્યારે કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે પ્રેશર આપીએ છીએ ત્યારે એ ભાગમાં એનર્જી જે ઇમ્બેલેન્સ થઈ હોય એ બેલેન્સ થતી હોય છે. જેના કારણે તમારા ઓર્ગનની એનર્જી બેલેન્સ થાય છે. સીડ્સ લગાવીને, કલર કરીને, અથવા તો ત્યાં આગળ મેગ્નેટ લગાડીને કે નીડલ લગાવીને તમે અલગ અલગ રીતે તમારા શરીરમાં તમારી ઉર્જાને બેલેન્સ કરી શકો છો. તો આ જે ફિઝિકલ લેવલની આપણે વાત કરીએ છીએ, જે ફિઝિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ, તો આ જે ફિઝિકલ ટ્રીટમેન્ટની વાત છે કે એ આપણે કરીએ છીએ. તો હવે જ્યારે મેં આ સ્વિચ વર્ડ વિશે જાણ્યું, જોયું, સમજ્યું, હવે એક તો હું તમને કીધું અત્યાર સુધીની જેટલી બી મેં ટ્રીટમેન્ટ તમને શીખવાડી છે અથવા તો કોઈ પણ હું પ્રોટોકોલ બતાવું છું, એ બધા જ પ્રોટોકોલ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ છે. એવું નહીં કે કોઈ કે મને કીધું કે આ પોઈન્ટ દબાવવાથી અહીંયા સારું થાય છે એટલે મેં તમને કહી દીધું. એ જ્યારે મેં તમે બધા જાણો છો કે મારા કેટલા બધા ગ્રુપ છે ક્વેશ્ચન આન્સરમાં, કે હું બધાને રિપ્લાય કરતી હોઉં છું. એમાં બધા મને જે ફીડબેક મળેલા છે કે ના આ પોઈન્ટ દબાવવાથી આટલો ફાયદો થાય છે અથવા આ પોઈન્ટથી આટલા મને રિઝલ્ટ મળેલા છે. તો એવા જ બધા પોઈન્ટ હું તમને બતાવું છું. એમ આ જ્યારે સ્વિચ વર્ડ મેં પોતે અનુભવ કર્યો, જેમ કે ગળામાં આજકાલ તમે જોશો છેલ્લા 1 મહિનાથી થ્રોટ ઇન્ફેક્શનના બહુ જ કેસ છે. હરતા ફરતા તમે સાંભળશો ને કોઈને એકદમ ગળું પકડાઈ જાય છે, ગળામાં દુખાવો થાય, પછી એના લીધે વીકનેસ, ઘણીવાર તાવ આવે, ઘણીવાર નથી તાવ આવતો, પણ ગળું પકડાઈ ગયું એવું લાગે છે. તો એના માટે મેં એક સ્વિચ વર્ડ વાંચ્યો હતો, 44 પછી સ્પેસ, પછી 88 પછી સ્પેસ, પછી 772, એટલે ટોટલ અક્ષર થયા 7. પણ આમાં શું છે, જ્યારે સ્વિચ વર્ડનો ઉપયોગ જે રીતે બતાવે છે કે 2 શબ્દો વચ્ચે જગ્યા છોડીએ. આપણે જેમ આખું ગુજરાતીમાં વાક્ય બોલીએ છીએ કે મેં ખાધું છે, તો મેં અને ખાધુંની વચ્ચે સ્પેસ આપીએ છીએ, બરાબર. અને ખાધું અને છેની વચ્ચે સ્પેસ આપીએ છીએ, મતલબ કે એક ટિપિકલ આપણે એક ભાષામાં લખીએ છીએ. તો સેમ વસ્તુ સ્વિચ વર્ડમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ये मैंने पहले से ही लिखा था कि गुजराती में है क्लास, लेकिन अभी आपको जो मैं पीडीएफ या जो भी मटेरियल यहाँ दिखाने जा रही हूँ, या जो स्विच वर्ड्स है वो अपने आप इंग्लिश में ही है. तो अगर आप थोड़ा सा भी गुजराती समझ पाते हैं तो आप जुड़े रहिए. वो सारे के सारे जब आएंगे इंग्लिश में तभी, क्योंकि पूरा का पूरा क्लास हिंदी में लेना पॉसिबल नहीं है. તો આપણે જે રીતે એમાં દર્શાવ્યું એ રીતે હજી આપણે આગળ જોઈશું સ્વિચ વર્ડ કેવી રીતે લખવાના, ક્યાં લખવાના, ક્યારે લખવાના, કેટલો સમય માટે લખવાના, પણ એ શું છે પહેલા એની હું સમજાવી દઉં. તો એ એક ફ્રીક્વન્સી ક્રિએટ કરે છે. એક સિમ્પલ સ્વિચ વર્ડ એટલે તમારી એનર્જી. સ્વિચ એટલે શું? તમે ઓન કે ઓફ. સ્વિચ એટલે ચેન્જ. જે લોકોને ઘણા ગૂગલમાં દાખલા તરીકે ફેસબુકમાં એકાઉન્ટ અલગ વધારે હશે અથવા તો યુટ્યુબમાં એકાઉન્ટ વધારે હશે ને, તમને એક ઓપ્શન આવે છે સ્વિચ યોર એકાઉન્ટ, મતલબ કે તમે તમારું એકાઉન્ટ બદલો. તો અહીંયા સ્વિચનો અર્થ શું છે કે તમે તમારી એનર્જી બદલો. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમને કંટાળો આવતો હોય, બેઠા હોય, કંઈ કરવાનું મન ના થતું હોય, તમારું ફ્રેન્ડ આવીને બેસે, તરત જ કેવું તમને આમ એનર્જી આવી જાય
તેની જોડે તમે અડધો કલાક વાતો કરો તો તમને ખબર ના પડે અડધો કલાક ક્યાં નીકળી જાય. તો એ વસ્તુ શું થયું તમારા માટે, એ તમારો ફ્રેન્ડ એ સ્વિચ વર્ડ છે, તમારા મૂડને, તમારી એનર્જીને ચેન્જ કરવાનો છે. તમે આખો દાડો કંટાળી ગયા હોય, થાકી ગયા હોય, તમારા હસબન્ડ આવીને કે ચાલ આજે હોટલમાં ખાવા જઈએ, તો કેવો તરત તમારો મૂડ ચેન્જ થઈ જાય, તેથી તમારી એનર્જી બદલાઈ જાય. તમે બેઠા હોય થાકેલા ને બાળક આવીને કે મમ્મી વળથી વળગી પડે, તો તમારું બાળક છે શું છે તમારા માટે સ્વિચ વર્ડ છે. એટલે કોઈ પણ શબ્દ હોઈ શકે, અંક હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, અથવા તો ખોરાક હોઈ શકે. તમને ખાવામાં રોજ દાળ ભાત રોટલી શાક મળતા હોય, પણ તમને દાખલા ગુલાબજાંબુ ભાવે છે, તો તમને રોજ કંટાળો, એક દિવસ ગુલાબજાંબુ થાળીમાં આવે તો તમને કેવું મોં તરત ખુશ થઈ જાય કે વાહ આજે મજા આવી ગઈ. તો એ તમારી એનર્જી ચેન્જ થઈ છે. સેમ વસ્તુ તમને અમુક તમે રેગ્યુલરમાં યુઝ કરો છો, કે જે વસ્તુ તમારી એનર્જી ચેન્જ કરતી હોય છે. જેમ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે, શું કે સુખી થાવ અથવા તો સુખી ભવ, આયુષ્માન ભવ. તો એ આયુષ્માન ભવ શું છે, એક એનર્જી તમારી આજુબાજુ ક્રિએટ કરે છે કે જેથી કરીને તમે સુખી સ્વસ્થ જીવન જીવી શકો. પુત્રવતી ભવ અથવા તો સૌભાગ્યવતી ભવ, એવા આશીર્વાદ આપતા હોય છે. બરોબર, એવા દરેકે દરેક લેંગ્વેજમાં છે. જેમ કે ઇંગ્લિશમાં આપણે ગોડ બ્લેસ કહીએ છીએ, કંઈ પણ થાય તો આપણે શું કહીએ છીએ, ગોડ બ્લેસ, મે ગોડ બ્લેસ. તો ગોડ બ્લેસ શબ્દ શું થયો, સ્વિચ વર્ડ થયો, જેના કારણે તમારી એનર્જી એટલે વપરાય છે. ઉર્દુમાં આમીન શબ્દ છે, કોઈ કંઈ બી બોલે તમે આમીન કહો, મતલબ કે જે તમે ઈચ્છો થશે. તો એવા છૂટક છૂટક શબ્દો છે, એને તમે કરી શકો છો. જેમ કે વૈદિક સ્વિચ મંત્ર છે, તો વૈદિકમાં એક અશ્વિના શબ્દ છે, તો એ અશ્વિના શબ્દ છે તમારી ઓવરઓલ હેલ્થ માટે. જ્યારે પણ તમારી ઓવરઓલ હેલ્થ છે એને કરવું હોય તો. પછી એક બીજો શબ્દ છે અક્ષય પાત્રમ. તો કંઈ પણ તમારે જ્યારે મનમાં એક કંટાળો આવતો હોય, ખાલીપણું લાગતું હોય, એ લાગતું હોય, અક્ષય પાત્ર એટલે શું છે, અક્ષય પાત્રમાંથી ક્યારેય કશી વસ્તુ ખૂટે નહીં. આપણે જ્યારે શાસ્ત્રોમાં જ્યારે વાર્તાઓમાં ભણવાનું આવે છે કે અક્ષય પાત્ર હતું, પાંડવો પાસે અક્ષય પાત્ર હતું, પણ એમાં એવું હતું કે દ્રૌપદી જમી લે પછી કશું ના વધે એમ. બરાબર, એવી રીતનું હતું અક્ષય પાત્રની સ્ટોરી. તો એમ એ અક્ષય પાત્રની સાથે કોરિલેટ કરેલું છે એ વર્ડને એક એનર્જી સાથે, કે જે તમારી એનર્જી ક્યારેય તમને ખૂટવા ના દે. તો આવી રીતના જે શબ્દો છે. એક બીજી સિમ્પલ, આપણા શાસ્ત્રોમાં પહેલેથી કહ્યું છે કે શબ્દ બ્રહ્મ છે, અને આપણા વડીલો એમ બી એવું કહે છે કે બોલતી વખતે વિચાર કરો. આપણે એવું કહે છે કે 24 કલાકમાં એક વખત સરસ્વતી આપણી જીભે હોય છે, અને આપણે જે બોલીએ સારું થાય છે. તો આ જે અમુક વર્ડ્સ છે એની એનર્જી આપણના માટે ફાયદો કરતી હોય, તો એ શબ્દોની એનર્જી, એ શબ્દો તમે વારંવાર રિપીટ કરો તો એ એનર્જી છે એ એનર્જી વધે છે તમારી આજુબાજુ. જેમ કે એક સિમ્પલ છે શબ્દ તમારા, એમાં બી, કંઈ પણ તમારે કરવું હોય, ઇંગ્લિશનો બી શબ્દ BE, ટુ બી આવે છે ને જે, તો એ બી સ્વિચ વર્ડ છે. તમારે કોઈ કામ જલ્દી પતાવવું હોય તો એના માટે તમે 28 વખત બી 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 શબ્દ કરો, 2-3 વાર ચેન્ટિંગ, તો તમે જોશો એવી રીતે 28 વખત, 51 વખત, 108 વખત, અલગ અલગ વખત તમે કરી શકો છો. તો તમારી એક જે કાર્ય છે એ ફટાફટ થઈ જશે. તમને કોઈ ટાર્ગેટ કે એવું કંઈ આપ્યું હોય કે દાખલા તરીકે આટલા સમયમાં આટલું કામ પતાવવું છે, ઓફિસમાં કંઈક એવો પ્રોજેક્ટ પતાવવાનો છે, તો તમારે એના માટે ડન છે, DONE ડન. તમે ડન શબ્દ બોલો છો ત્યારે એ વસ્તુ તમારી પૂરી થાય છે. તો આ રીતે જ્યારે પણ કોઈ પણ શબ્દ છે, સ્વિચ વર્ડ્સ જેને કહે છે. હવે સ્વિચ વર્ડ્સમાં વર્ડ્સ પણ છે, આજે એમ કીધું બી છે, ટુગેધર છે, અથવા તો પછી આપણા સંસ્કૃતમાં જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમકાર છે, પછી આજે અક્ષય પાત્ર કીધું, પછી અશ્વિના છે, પછી એક દુરંત દેવ કરીને છે. કોઈ પણ ડિફિકલ્ટીમાં ફસાયા હોય ને, અથવા તો ક્યાંક અટવાઈ ગયા હોય તો દુરંત દેવ એવી રીતે જપ કરવાના. આ બધા જ સ્વિચ વર્ડના લિસ્ટ આપેલા છે અલગ અલગ, કારણ કે બધા જ અઢળક સ્વિચ વર્ડ્સ છે. દરેક સ્વિચ વર્ડ્સ કે નંબર યાદ ના રહે. પાછું એમાં પણ જેમ એક્યુપ્રેશરમાં અલગ અલગ પોઈન્ટ્સના અલગ અલગ ચાર્ટ છે, એમ અલગ અલગ જગ્યાએના અલગ અલગ સ્વિચ વર્ડ્સ છે. કેવી રીતે કયા અલગ છે, એટલે કોઈક જગ્યાએ આ શેર કર્યું હોય, કોઈ જગ્યાએ આ શેર કર્યું. તો હવે એક કરતા વધારે સ્વિચ વર્ડ, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમે એક સાથે 3 સ્વિચ વર્ડનો એક સાથે ઉપયોગ, મતલબ કે તમારી જે એનર્જી છે એને કરી શકો છો. હવે કોઈને જોબ માટે પણ જોઈએ છે, અથવા તો પછી કોઈ રોગ માટે પણ જોઈએ છે, અથવા તો મેરેજ નથી થતા, મેરેજ કરવા છે, એવા 3-4 કામ માટે સ્વિચ વર્ડ્સ જોઈએ છે. તો જ્યારે તમે 3 અલગ અલગ આવી રીતે સ્વિચ વર્ડ્સનો ઉપયોગ કરવા માંગતા હોય અલગ અલગ કામ માટે, તો મેક્સિમમ તમે એક સાથે 3 ચૂઝ કરો તો તમે સારી રીતે કરી શકો છો. એનું કેવી રીતે વાપરવા હમણાં આગળ બતાવું છું આખું પીડીએફમાં તમને.
પણ આ એક જનરલાઇઝ કહું છું. અથવા તો પછી કોઈ દાખલા તરીકે કોઈને હેર લોસ છે, તો હેર લોસ માટેના અલગ અલગ તમને 3-4 નંબર મળશે કે કેવી રીતે. તો તમે એ એક સાથે 3 નંબરનો પણ ઉપયોગ કરી શકો ફક્ત હેર લોસ માટે. પણ દરેકે નંબરની વચ્ચે થોડો ગેપ રાખવાનો. દાખલા તરીકે આપણે જેમ મેં કીધું હમણાં કે 44887772 સોર થ્રોટ માટે છે. તો અત્યારે સોર થ્રોટને કોઈને પ્રોબ્લેમ છે, સાથે સાથે વેઇટ લોસ બી કરવું છે, તો પહેલા આ તો તમે બોડી પાર્ટ પર બી લખી શકો છો. તો એક સાથે તમે 3 નંબર બોડી પાર્ટ તમારા લેફ્ટ બોડી પાર્ટ પર લખો છો. ચેન્ટ કરવા હોય ત્યારે 15-15 કે 20-20 મિનિટનો થોડો સમયગાળો રાખવાનો આ બધા નંબર્સની વચ્ચે, બરોબર. એ થોડું ઘણું તો એટલે શું, એની આપણા શરીરની એનર્જી ડિસ્ટર્બ ના થાય, એ કન્ફ્યુઝ ના થાય. તો એનર્જીનું આ કામ કરે છે. હવે આમાં મેં તમને જે કીધું શબ્દો છે, આંકડા પણ છે, જેને હિલિંગ કોડ્સ કહે છે. તમે એ હિલિંગ કોડ છે એ અમુક જેમ કે બોડી પેઇન માટે છે, તો એ બધા માટેના જે હિલિંગ કોડ્સ છે એ નંબર છે. કોડ્સ મતલબ નંબર છે. એવા સેક્રેડ કોડ્સ છે. સેક્રેડ કોડ્સ એટલે પવિત્ર નંબર, જેમ કે ઓમ છે, જય શ્રી કૃષ્ણ છે, અથવા તો આપણે જે ઓમ શાંતિ કહીએ છીએ. તો એ બધું શું છે, એ સેક્રેડ કોડ છે, એ પવિત્ર નંબર્સ, તો તમારા પવિત્ર શબ્દો છે. એ પછી આવે છે એન્જલ્સ નંબર. એન્જલ્સ નંબર એ શું છે? એન્જલ્સ નંબર એ કેવા છે કે જેમ કે ઘણીવાર તમે જોશો ને, ઘડિયાળમાં જોશો ને તો 11:10 અથવા તો 1:11, મતલબ કે 111 તમને દેખાશે, અથવા તો 11:11 4 એકડા, 2:22 અથવા તો 22:02 ક્યાંક દેખાશે તમને. એવી રીતે 3 ડિજિટ, 4 ડિજિટ, 12 અને 12, બરાબર, 5 અને 55, એવા જે 3-3 ડિજિટમાં આંકડા તમને એક કરતા વધારે વખત સામે આવે છે. જ્યારે એક કરતા વધારે વખત, તો એ કુદરતનો તમને સંકેત આપે છે એન્જલ નંબર, કે જે તમારી સાથે ભવિષ્યમાં શું થવાનું છે, અથવા તો એના કારણે તમે આ નંબર વારંવાર તમે જુઓ છો, એને એન્જલ નંબર કહેવાય છે. વૈદિક સ્વિચ વર્ડ્સ છે, સેક્રેડ કોડ્સ છે, હિલિંગ કોડ્સ છે, સ્વિચ વર્ડ્સ છે. બધા જ અલગ અલગ છે, જે તમારી એનર્જીને સ્વિચ કરે છે, ચેન્જ કરે છે. એટલે આ એનર્જી પોઝિટિવ. આપણે છે ને સાંભળો, એક સિમ્પલ એક વોટ્સઅપમાં અને નેટ ઉપર એક વાર્તા બહુ ફરે છે કે આફ્રિકાના એક ગામમાં છે ને, ત્યાં આગળ કોઈ ઝાડ એમને કાપવું હોય ને તો શું કરે, પેલા બધા ગામના જે સભ્યો હોય ને આજુબાજુ એને કુંડાળું કરીને ઉભા રહે અને એને અપશબ્દો બોલે. અને અપશબ્દ બોલે ને એટલે ધીરે ધીરે ઝાડ સુકાઈ જાય, અને એ ઝાડ સુકાઈ જાય ને પછી એને કાપે. હવે વિચાર કરો, આ વૃક્ષ ઉપર પણ તમારા ખરાબ શબ્દોની આટલી અસર થતી હોય તો આપણે મનુષ્ય છીએ, એટલે આપણે બી ધ્યાન રાખતા હોય છે હંમેશા. આપણે કોઈ દિવસ કોઈને એવા ખરાબ શબ્દો ભાગ્યે જ બોલતા હોય છે. કોઈક વાર ગુસ્સાથી કોઈને કહી દઈએ છીએ ને તો બી પસ્તાવો થાય છે. સામાન્ય રીતે અમુક શબ્દો આપણે એવોઇડ જ કરીએ છીએ. પહેલાના જમાનામાં જેને શ્રાપ કહેતા હતા, કે એ કહેતા હતા કે ભાઈ ના, હવે શબ્દો ના બોલે. જેમ કે આપણે હજી આજની તારીખમાં બી કોઈને બી ગમે તેટલો ગુસ્સો આવે તો મરી જા નથી કહેતા. કોઈને આપણે એવું નથી કહી શકતા કે જા મરી જા, કારણ કે અમુક આપણે જાણીએ છીએ કે આપણા શબ્દોનો પાવર છે. આપણને પહેલેથી ખબર છે આ વસ્તુ વિશે, પણ આપણે જયારે આપણી પાસે જયારે બહારથી આ બધું નોલેજ આવે ને ત્યારે આપણને ખબર પડે કે હા, તો બધું આપણી પાસે પહેલેથી છે, બરોબર. તો આ જે બધી આપણી જે સંસ્કૃતિ છે, હું હવે તમને છે ને એક PDF બતાવતા પહેલા એક બીજી વસ્તુ કહી દઉં કે આપણે એક્યુપ્રેશરમાં જોયું નંબરની ઇફેક્ટ. આયુર્વેદિક એક્યુપ્રેશરમાં આપણે જાણ્યું કે આપણું શરીર છે શેનું બનેલું છે? 5 તત્વોનું. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ 5 તત્વોને આપણે નંબર આપેલા છે. 5 મેટાફિઝિકલ છે, એને બીજા 5 ટોટલ 10 નંબર આપેલા છે, 0 થી 9 સુધીના. અને કોઈ પણ શરીરમાં કે આપણી આસપાસના એન્વાયરમેન્ટમાં, કારણ કે કીધું છે ને યથા બ્રહ્માંડે તથા પિંડે, મતલબ કે આ જે બ્રહ્માંડમાં છે બધું જ આપણા શરીરમાં છે, અને આપણા શરીરમાં છે બધું શું છે? આસપાસના બ્રહ્માંડમાં છે. તો એ આપણે આપણી એનર્જી ચેન્જ કરવી હોય, આપણી અથવા તો આપણી આજુબાજુના બ્રહ્માંડ એટલે કે આપણી આજુબાજુના વાતાવરણની, તો આપણે એના માટે એના શબ્દો અથવા તો કલર્સનો ઉપયોગ કરતા હતા, અથવા તો અંકોનો ઉપયોગ કરતા હતા. જેમ કે હમણાં જ આપણે કીધું કે મને દાંતમાં તકલીફ હતી, લોહી વહેતું બંધ નતું થતું, પણ ડાર્ક બ્લુ કલર કર્યો એટલે તરત વહેતું બંધ થઈ ગયું. તો આ ડાર્ક બ્લુ કલર વાયુનો કલર છે, અને એ આપણે શું કર્યું, વાયુનો ત્યાં આગળ વધાર્યું જે તે અવયવના પોઈન્ટ ઉપર, એટલે જેથી કરીને તરત વાયુનું કામ છે સુકવવાનું. પોતું કર્યું હોય તો આપણે પંખો ચાલુ કરીએ છીએ તો શું થાય છે? સુકાઈ જાય છે, બરોબર. તો આ વસ્તુ એ રીતે કામ કરે છે તમારામાં, કે જે તે તમારા શરીરમાં અવયવમાં પ્રોબ્લેમ થયો છે, તો એ જે તે અવયવમાં પ્રોબ્લેમ થયેલો છે, તો એ અવયવમાં કયું તત્વ ઇમ્બેલેન્સ થયેલું છે,
એ આપણે જાણીએ તો એ નંબર અથવા તો એ કલર આપણે આપણા માટે યુઝ કરીએ. જેમ કે વજન પૃથ્વી તત્વ છે 5 નંબર યલો કલરથી. આપણા શરીરમાં આપણા હાડકા, માંસ, આપણી ચરબી જે બધું બતાવે છે આપણું શું છે? પૃથ્વી તત્વ છે, આપણું જે બંધારણ છે. તો આપણે આપણું બંધારણ ચેન્જ કરવું હોય, કોઈ પતલું છે અને જાડું થવું છે, તો આપણે શું કરવું પડે? પૃથ્વી તત્વ વધારવું પડે. તો 5 નંબર યલો કલરથી લખી દઈએ છીએ. ક્યાં ને બધું શું જે નવા છે એને બધું ડિસ્કસ કરીશું, બરોબર? પણ આ એક અત્યારે જસ્ટ આપણે વિષયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો 5 નંબર યલો કલરથી લખશે તો એનું વજન વધશે. પણ જે લોકો ઓલરેડી વજન વધારે છે તો એને આપણે પૃથ્વી તત્વ ઘટાડવું છે. તો હંમેશા દરેક તત્વનો વધારવાનો એક કલર છે, ઘટાડવાનો. હા, તમે મેગ્નેટથી કરી શકો છો, પણ મેગ્નેટ બધા પાસે અવેલેબલ કાયમ નથી રહેતા. તો કલર તમને તમારી પાસે અવેલેબલ હોય છે. તો તમે 5 નંબર ઓરેન્જ કલરથી કરી શકો છો વેઇટ લોસ માટે, બરાબર? જેને લોકોને વેઇટ કરે. તો આ રીતે નંબર તમારા બોડી પર ઇફેક્ટ કરે છે. હવે સેમ સિદ્ધાંત છે ચાઇનીઝ પદ્ધતિમાં. ટ્રેડિશનલ ચાઇનીઝ પદ્ધતિમાં આપણું શરીર જે 5 તત્વોનું બનેલું છે એ 5 તત્વો છે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીને બદલે વુડ, ફાયર, મેટલ, અર્થ, મેટલ અને વોટર. ચાઇનીઝ ભાષાના આપણા 5 છે. વુડ એટલે લાકડું, બરાબર? ફાયર એટલે અગ્નિ, મેટલ એટલે ધાતુ, બરાબર? અર્થ એટલે પૃથ્વી અને વોટર એટલે પાણી. તો આ જે ચાઇનીઝ ભાષા છે એ દરેકના અલગ અલગ એની એનર્જી છે. જેમ કે આપણે જે કીધું ને કે વાયુનું કામ સૂકવવાનું છે, અહીંયા આગળ વાયુનું કામ બીજું મુવમેન્ટનું પણ છે. તો વુડ છે એનું એનર્જી છે વાયુ. હું તમને એનો ચાર્ટ બતાવશું એટલે વધારે ખ્યાલ આવશે. તો એ પણ આપણે આમાં જઈ રહીશું શીખવા માટે. એ સૌથી પહેલા હું આપણા સબ્જેક્ટ બેઝ તમને બતાવી દઉં એટલે પછી ચાર્ટ ઘણી બધી જગ્યાએ જોયો હશે. અને મેઇન આપણું મોસ્ટ રિઝલ્ટ સૌથી વધારે ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે કઈ છે? -46 + 42, બરોબર? ઘણી બધી જગ્યાએ આ બધા હું બતાવું છું. પહેલા હું તમને પહેલા જે મારે કહેવું છે એ બતાવી દઉં. તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ મેં નંબર બતાવેલા છે કે આ અહીંયા આપણે આવી રીતે ઘણા બધા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બી શેર કરેલા છે કે આવી રીતે વિઝન રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આ નીચે લખ્યું છે આઈઝના પોઈન્ટ ઉપર રેડ કલરથી -6 લખવાનો છે, અથવા તો લીવરના પોઈન્ટ ઉપર -6 રેડ કલરથી આપણે લખ્યો છે. ગ્રીન કલર છે જે આપણા આઈઝના પોઈન્ટ ઉપર જ્યારે કેટરેક્ટ છે ત્યારે લખવાનો છે. તો આ ઘણા બધા પ્રોટોકોલમાં તમે જોયું હશે કે મેં ઘણીવાર ગ્રુપમાં આ બધી હું ટ્રીટમેન્ટ શેર કરતી હોઉં છું, હાઇટ વધારવાનું ને એ બધું. તો આમાં પણ મેજિક ઓફ નંબર્સ છે. એ નંબરનો જાદુ છે અને નંબરની સાથે સાથે કલર્સનો જાદુ છે. એનું મુખ્ય શું છે? બેઝ આપણી 5 એલિમેન્ટ થિયરી જે છે એ. જેમ કે અહીંયા તમને અલગ અલગ કલર બતાવે છે. લીવરનો ગ્રીન કલર છે, હાર્ટ એટલે કે ફાયર, વુડ એલિમેન્ટ છે એનો ગ્રીન કલર છે, ફાયરનો રેડ છે, અર્થનો યલો છે, લંગ્સનો મેટ અથવા વ્હાઇટ અથવા તો બ્રાઉન કલર આવે છે, અને વોટર છે જે એલિમેન્ટ એ વોટર એલિમેન્ટનો ડાર્ક બ્લુ અથવા તો બ્લેક લગભગ હોય છે, પણ મોટાભાગે ડાર્ક બ્લુ હોય છે આમાં. તો આ જે એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ બધાને એકબીજાની પર અસર કરે છે. દરેકની એનર્જી છે. જેમ કે ગ્રીન કલરનું જે છે એના ઓર્ગન્સ છે લીવર અને ગોલ બ્લેડર. જેમ આપણે પેલામાં પણ ભણ્યા છીએ કે વાયુમાં શું આવે છે? એમાં હાર્ટ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન આવે છે, બરાબર? પછી આકાશમાં શું આવે છે? લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન. આ ચાઇનીઝ પદ્ધતિ મુજબ છે. ચાઇનીઝ પદ્ધતિ મુજબ ચાર્ટમાં આપણા જે એલિમેન્ટ્સ છે એના ઓર્ગન સેટ ચેન્જ થઈ જાય છે. જેમ કે હાર્ટ છે એ હાર્ટ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન ફાયરમાં આવી ગયું, અર્થ એટલે હ્યુમિડિટીમાં, સ્પ્લીન અને સ્ટમક છે, મેટલમાં લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, અને વોટરમાં કિડની અને યુરિનરી બ્લેડરના ઓર્ગન આવેલા છે. હવે આ કોઈ પણ ઓર્ગનમાં તમને તકલીફ હોય તો એ ઓર્ગનની ટ્રીટમેન્ટ કરી શકો છો. સાથે સાથે ઓર્ગન સાથે તમે જોઈ શકો છો કે જેમ કે આપણું ફાયર છે તો ફાયર શેના માટે કામ કરે છે? ફાયરમાં તમારી ટંગ આવે છે, બ્લડ વેસલ્સ આવે છે, તમારી ઇમોશન્સમાં જોય આવે છે, સિઝનમાં સમર આવે છે. તો અહીંયા તમે એટલી રીતે ટ્રીટમેન્ટ કરી શકો છો આ બધી જ રીતે. જેમ કે જોય એટલે કેટલાક લોકો ઉદાસ હોય, જે લોકોના જીવનમાં આનંદની કમી ન હોય, તો એ લોકો હાર્ટ ઉપર તમારા ફાયર ઉપર ટ્રીટમેન્ટ કરીને તમે એમને તમારું જે જોય છે એ પાછો આપી શકો. એવી રીતે હીટ છે, રેડ કલર, બીટર ટેસ્ટ. હવે હાઈ એક પણ એવી કહું કે ઘણા લોકો એમ કે મને મોડું સવારે ઉઠીને કડવું લાગે છે. ઘણા બધા એવી કમ્પ્લેન કરતા હોય છે કે મારું મોં આખો દિવસ કડવું રહે છે.
તો તમે જોઈ શકો છો કે બીટર છે ટેસ્ટ શેનો છે, હાર્ટનો. તો જો બોડીમાં હીટ વધી ગઈ હોય તો તમને મોં કડવું લાગી શકે. તો એનો આખો આ ચાર્ટ આવે છે કે કયું એલિમેન્ટ છે, એમાં કઈ કઈ એનર્જી છે, અને એમાં કયા કયા તત્વો અને કયા કયાના બોડી સિસ્ટમ આવેલી છે, સેન્સરી ઓર્ગન આવેલા છે, કઈ કઈ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ આવેલી છે, બરાબર. અને એના કલર્સ છે, એમાં પણ ટોનિફિકેશન અને સેડેશનના કલર્સ છે અલગ અલગ રીતે. તો હવે અહીંયા એને રિલેટેડ નંબર્સ આપેલા છે. જેમ કે તમારે આ ચાર્ટને સમજવો હોય તો તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો અહીંયા ઉપરની લાઈન જે છે આડી લાઈન તમારી એ 1 થી 8 છે. અહીંયા આગળ લીવર અને ગોલ બ્લેડર, અહીંયા ઓર્ગન્સ છે, અને આ ઊભી લાઈનમાં એની એનર્જી આવેલી છે. ઊભી લાઈનમાં એની એનર્જી આવી છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બરાબર, કે જેમ કે લીવર છે, ફેટી લીવર થઈ ગયું છે. તો ફેટી લીવર છે તો લીવર એનલાર્જમેન્ટ છે. તો લીવર એનલાર્જમેન્ટ છે તો આમાં તમે જોઈ શકો છો કે શું કરવું પડે છે. ફેટ ઘટાડવા માટે તમે એક તો એને હીટ આપી શકો, અથવા તો પછી હ્યુમિડિટી સેલેક્ટ કરો તો હ્યુમિડિટીનો ગ્રીન કલર છે. તો જે પણ આમાં આંકડા આપ્યા છે એ આંકડા તમારે જ્યારે પણ તમે આ બધી એનર્જી વિશે, જેમ કે 5 એલિમેન્ટની અહીંયા તમે 6 એનર્જી ઉપર વાંચી શકો છો. તમે ઉપર અને નીચે જોશો ને તો અહીંયા વિન્ડ લખ્યું છે, હીટ લખ્યું છે, હોટનેસ, બ્રાઇટનેસ, હ્યુમિડિટી, ડ્રાયનેસ, કોલ્ડનેસ અને ડાર્કનેસ. અને આ બધા જે છે ઓર્ગન્સ છે દરેકે દરેકના. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ મેં આપ્યું, વિન્ડમાં છે એ શું છે, લીવર અને ગોલ બ્લેડર. હીટમાં છે તમારું હાર્ટ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હોટનેસમાં તમારી સ્પાઇન અને બ્રેઇન અથવા તો પેરિકાર્ડિયમ અને ટ્રિપલ વોર્મર. બ્રાઇટનેસ અને ડાર્કનેસમાં કોઈ પણ ઓર્ગન નથી, પણ છતાં પણ એની એનર્જી આ રીતે ડિવાઈડ થયેલી છે. હ્યુમિડિટીમાં સ્ટમક અને સ્પ્લેન છે, ડ્રાયનેસમાં લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, અને કોલ્ડમાં કિડની અને યુરિનરી બ્લેડર છે. તો હવે જ્યારે આપણે જે નેક્સ્ટ ક્લાસીસ કરવા જઈ રહ્યા છીએ, એક તો અલગથી આના ક્લાસ કરી લેવાના છે કલર અને નંબર થેરાપીના, કે જેમાં તમને આ ચાર્ટમાં શું છે સમજાવવામાં આવશે કે 1 થી 8 નંબર છે. જ્યારે કોઈ પણ દાખલા તરીકે કોઈ પણ ઓર્ગનની એનર્જી વધારવી છે, જેમ કે કોલ્ડનેસ વધારવી છે, જેમ કે ઘણાને પેટમાં એસિડિટી થઈ છે, લાયબળ છે, સ્ટમકમાં શું થયું છે, સ્ટમકમાં લાયબળ છે, તો સ્ટમકની લાઈન કઈ છે, સ્ટમક અને સ્પ્લીન. તેમાં આપણે કોલ્ડનેસ વધારવા માટે શું કરવું પડશે, +39. કલર કયો છે, ડાર્ક બ્લુ. તો અહીંયા આગળ સ્ટમકના આપણા જે અહીંનો જે સ્ટમકનો જોઈન્ટ છે ત્યાં તમે આવી રીતે +39 લખી નાખો તો આપોઆપ ત્યાં શું થાય, કોલ્ડનેસ વધે. સાથે તમારે શું કરવું પડે છે, હીટ સેલેક્ટ કરવાની. તો હીટ અથવા હીટનો કયો નંબર છે તમે અહીંયા જોઈ શકો છો, એક જ મિનિટ. સ્ટમકમાં હીટનો નંબર છે તમારો 34 છે. તો તમારે શું કરવું પડે, -34 કયા કલરથી લખવું પડશે, ડાર્ક બ્લુ. તો અહીંયા 2 નંબર આવશે, કયો કલર આવશે, એક તો +35 -34. બરાબર. આ રીતે તમે દરેકે દરેક પ્રોટોકોલ જાતે ક્રિએટ કરી શકશો. જેમ આપણે જાતે કરીએ છીએ ને આયુર્વેદિક એક્યુપ્રેશરમાં, કે ભાઈ ચલો હાર્ટના ધબકારા વધી ગયા છે તો આપણે વાયુ ઘટાડીએ છીએ, હાર્ટના ધબકારા ઘટી ગયા છે તો વાયુ વધારવો પડે છે. તો સેમ કોન્સેપ્ટ છે આમાં, પરંતુ આમાં આખું ચાઇનીઝ પદ્ધતિ છે. એટલે આમાં એલિમેન્ટ્સ અલગ છે, એની કામગીરી અલગ છે. તો એ પણ અગત્યનું વસ્તુ શું છે, મેજિક ઓફ નંબર છે. તો તમે આમાં તમે આ રીતના ચાર્ટ્સમાં, એક જ મિનિટ, દરેકે આ એક ચાર્ટ પરથી તમે દરેકે દરેક ઓર્ગનમાં કોઈ પણ પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ કરી શકો. જેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઓર્ગનમાં ઇન્ફેક્શન થયું હોય તો આપણે શું કરીએ છીએ, બ્લેક કલર કરીએ છીએ. તો અહીંયા પણ આપણે ડાર્કનેસ ટોન કરી અને લાઇટનેસ સેલેક્ટ કરી શકીએ. તો આ જે બધું જ છે એ બધાના ક્લાસ હવે નેક્સ્ટ આપણે લેવા જઈ રહ્યા છીએ. આનો કોર્સ એ આખો અલગ છે કલર અને નંબર થેરાપીનો, બરોબર. તો આ જે કોર્સ છે એ શું છે, એ આપણે અત્યાર સુધી જોયું, એ શું જોયું કે આ